નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પડધરી તાલુકામાં તેમજ તેમના અન્ય ગામડાઓમાં છેલ્લા 24 કલાકથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, જેમાં મગફળી, કપાસ જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ કમોસમી વરસાદના કારણે ખેતરો બહાર પાણી નીકળી ગયેલા છે। સરકાર વહેલામાં વહેલી તકે સર્વે કરે, તુરંત ખેડૂતોને સહાય આપે એવી માંગ છે। આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, ઉદ્યોગ પ્રધાન નહીં। મશીનરીમાં અન્ન પેદા નહીં થાય એ માત્ર ને માત્ર ખેડૂત જ કરી શકશે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ ના મળે, આમાં જગતના તાત શું કરે? કમોસમી વરસાદ પડતા કુદરતે જગતના તાતના મોંમાં જે કોળિયો આવ્યો તો એ પણ છીનવી લીધો છે। સરકાર રાહત કરે તો કેટલી કરે? 2000 રૂપિયા દે એમાં ખેડૂતનું કંઈ ન વળે। ખેડૂતોને વધારે વળતર મળે અને મદદ માટે આવે એવી ખેડૂતોની માંગ છે। ખેડૂત બધી બાજુથી લાચાર છે। રિપોર્ટર નિખિલ ભોજાણી। તો ભાઈ વાડીએ હું અત્યારે આટો મારવા ગયો હતો અને આ કમોસમી વરસાદને હિસાબે તમામ ખેડૂતના પાથરા છે એ પાણીમાં તરે છે અને જમીનમાં રહી મગફળી બધી ઉગી ગઈ। એટલે આજ સપસ થયો વરસાદ આવે છે એને કોઈ પણ ખેડૂતને આ સિઝનના ખરીફ પાક માટે કોઈ આશા રાખવા પણ રહ્યું નથી। તમામ પાક ફેલ છે। જે માલ કોઈ ખેડૂતને પાથરામાં પડ્યો છે એ ડેમેજ થઈ ગયો। હા, અને જમીનમાં છે એ બધું ઉગી ગયો છે અને પાથરાની છે કોઈ પણ ખેડૂત આમ ઉઠલાવીને જોવે છે તો એમાંય કોટા ફૂટવાની તૈયારી થઈ ગઈ છે મગફળીમાં। તમામ કોઈ પણ સરકારશ્રીને જોવું હોય તો હાલ જોઈ શકે છે। કોઈ સરકારશ્રીને આવવું હોય, નેતા છે, કોઈ સરકારી અધિકારી છે, એને આવવા માટે કોઈને છૂટછાટ છે। આ પાક તો પુષ્કળ નિષ્ફળ ગયો છે તમામ ખેડૂતનો। અને રવિ પાકમાં શું કરવું એ પણ ખેડૂત કોઈ નિર્ણય કરી શકે એમ નથી અને ટોટલ રવિ પાક માટે બધું નિષ્ફળ ગયું છે અને રવિ પાક જાજો લેટ થાય આ કમોસમી વરસાદ પડવાના માટે। હા, બસ હવે થાય એટલે તો ઘઉં વાવવું કે જીરું વાવવું કે ધાણા વાવવી કે સણા વાવી કોઈ નક્કી જ નથી ખેડૂત માટે। નિર્ણય નહીં આવે। 15-20 દિવસ સુધીના ખેતરોમાંથી પાણી બાયણે નીકળે છે। વરસાદ કેવા પ્રમાણમાં પડ્યો છે? વરસાદ અંદાજ 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। હા, આલુ ખબર 10:30 થી માંડી અને સવારે 6 વાગ્યા સુધીમાં 3.5 થી 4 ઇંચ 3 ઇંચ વરસાદ પડેલો છે। ખેતરોમાંથી ખેડૂતના ખેતરોમાંથી પાણી બાયણે નીકળે છે અને પાથરા પાણીમાં તરે છે।